મિત્રો પહેલા તમે મહીપતસિંહ બાપુનો વિડીયો જુઓ, પછી આપણે તેના વિશે વાત કરીએ. હવે આપણે એક ભાઈ છે સરસવણીના. હા સાહેબ, કયા ગામ? સરસવણીના. સોનીના સાહેબ. હા મહીપતસિંહ સાહેબ, બોલો બોલો. હવે એક ભાઈના એક બિચારા 50,000 પાછા હાલ દો ને યાર, કોમ ના થતું હોય તો સાહેબ આપણે. આપી દેવાનું, સાહેબ આપી દેવાનું. તમારો ફોન આવે તો સાહેબ આપી દેવાનું 100%. આવતીકાલ સુધી પહોંચી જશે. સાહેબ પતી જશે કાલ પતી. મિત્રો જોયું, ખાલી મહીપતસિંહ બાપુનું નામ જ કાફી છે. મિત્રો અને આપણે વિડીયોની વાત કરીએ તો મિત્રો સરસાવણીના મેલ પૈનામના વ્યક્તિ હોય છે, જેમના પૈસા અટવાયેલા હોય છે અને તેમને જરૂરિયાત હોવા છતાં સામેવાળો વ્યક્તિ પૈસા આપતો નથી. તેથી મિત્રો તેઓ મહીપતસિંહ બાપુનો સંપર્ક કરે છે અને જ્યારે મહીપતસિંહ બાપુ તેમને એક ફોન કરે છે ત્યાં તો મહીપતસિંહ બાપુનું નામ સાંભળતા સામેવાળો વ્યક્તિ તેને પૈસા આપવાના તૈયાર થઈ જાય છે અને તે કાલે આપીશ એવું પણ કહે છે. મિત્રો મહીપતસિંહ બાપુ ખાલી એટલે નામ જ કાફી છે. તેઓ આવી રીતે તો ઘણાની સેવા કરે છે. તેઓ મિત્રો એક બીજો કિસ્સા વિશે વાત કરીએ તો એક ભાઈ નવી ગાડી લે છે ત્યારે પણ તેમના શોરૂમવાળા ગાડી આપતા નથી, પરંતુ મહીપતસિંહ બાપુ તેની હેલ્પ કરે છે અને તેમને ગાડી અપાવે છે. મિત્રો અને તમે જાણતા નહીં હોય કે મહીપતસિંહ બાપુ એવા વ્યક્તિ છે કે જેમણે મહિનાના 70,000 વાળી નોકરી પણ તેમણે છોડી દીધી હતી અને તે ફક્ત તેમના લવાલ ગામ માટે. તેમને ગામની પરિસ્થિતિ ખરાબ જોઈ તો તેમણે 70,000 વાળી નોકરી છોડી દીધી અને તેઓ સરપંચ બન્યા હતા લવાલ ગામના. અને લવાલ ગામનો સરપંચ બનીને તેમણે ગામની કાયાપલટ કરી નાખી હતી અને તેમણે એક આદર્શ ગામ બનાવ્યું હતું. અને મિત્રો તેની સાથે પણ તેમણે મહીપતસિંહ ફાઉન્ડેશન નામનું સંસ્થા શરૂ કરી અને એની અંદર અનાથ બાળકોને અને વૃદ્ધાશ્રમ બનાવીને વૃદ્ધ માતા પિતાની સેવાની શરૂઆત કરી હતી. એટલે મિત્રો મહીપતસિંહ બાપુ જેવું તેવું નામ નથી, ખાલી એ નામ જ તેમનું બ્રાન્ડ છે. તેમનું ખાલી નામ પડે તો વ્યક્તિનું કામ થઈ જાય છે. અને મિત્રો મહીપતસિંહ બાપુ ખરેખર સારું કામ કરે છે અને તો છતાં લોકો તેમનો વિરોધ કરે છે. ખરેખર એ વ્યક્તિઓને ડૂબી મરવું જોઈએ. આવા વ્યક્તિ કામ કરતા હોય તેમને તો સપોર્ટ કરવાની જરૂર છે. અને મિત્રો તમારું મહીપતસિંહ બાપુ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મહીપતસિંહ બાપુને સપોર્ટ કરતા હોય તો વિડીયો વધારે શેર કરજો અને અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધારે શેર કરજો.